આપણે મેષ રાશિની પહેલા કરીશું કે મેષ રાશિવાળા જાતકો માટે આ બુધ મહારાજનું વૃશ્ચિક રાશિની અંદર માર્ગી પરિભ્રમણ કેવું રહેશે। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર આવકના નવા દ્વાર તમારા માટે ખુલતા જણાશે। સ્નેહી મિત્રોનો સુંદર મજાનો તમને સહયોગ મળી શકે અને આજે પરિવારના સંબંધોમાં પણ તમને મજબૂતાઈ જોવા મળી શકશે। રોજગારીની અંદર આજે તમને સારી તકો મળતી જણાય। આજના દિવસની અંદર તમારે પોઝિટિવ લાભ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છીએ તો ભગવાન વિષ્ણુના મંત્રનો તમે જપ કરજો। ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરવામાં આવે ક્લીમ કૃષ્ણાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય વગેરે જો ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરવામાં આવે તો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકે। મેષ રાશિવાળા જાતકો માટે વૃશ્ચિક રાશિની અંદર બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા જીવનની અંદર સર્વશ્રેષ્ઠ ફળ આપનારું છે। આ સમયગાળાની અંદર તમે ધર્મ અને આધ્યાત્મ તરફ તમારી રુચિ વધશે। વિદેશ જો તમે જવા માટે ઈચ્છા ધરાવતા હોય તો અવશ્ય તમે વિદેશ જઈ શકશો। વિઝામાં લાભ મળી શકશે, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। કોઈ પણ પ્રકારનો ફેસલો તમે તમારા તરફ લઈ શકશો। આ સમયગાળો એવો છે કે જેની અંદર રાજ્ય સરકાર અને રાજ્ય સરકારના જે અલગ અલગ વિભાગો હોય એમાંથી જો તમારે કામ કઢાવવું હોય તો અવશ્ય એ કામની અંદર તમને પોઝિટિવ લાભ મળતો જણાશે। શુભ પરિણામ મળશે। જે લોકો અભ્યાસના ક્ષેત્ર સાથે જોડાયેલા છે, વિદ્યાર્થી બંધુઓ છે, આવા લોકોને પણ સારી સફળતા મળી શકે। માન, સન્માન, પ્રતિષ્ઠા મેષ રાશિવાળા જાતકોને આ સમયગાળામાં સારા પ્રાપ્ત થતા જણાય। કયો ઉપાય કરવો? મેષ રાશિવાળા જાતકોએ ઓમ ગંગ ગણપતયે નમઃ, ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો તમે જપ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે। હવે વાત કરી લઈએ વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વડીલોનો તમને ઉત્તમ પ્રકારનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે। આજના દિવસની અંદર ઢીચણ અને સાંધાના દુખાવાને લગતી ફરિયાદો પણ તમને થઈ શકે એમ છે। રોજગારી માટેની ઉત્તમ તકો આજે તમને પ્રાપ્ત થતી જણાશે। આજે ખાસ વૃષભ રાશિવાળા જાતકોએ મધુર વાણીથી તમારા કામ સરળ બની શકે। આમ પણ એસી વાણી બોલીએ એવી વાણીનો આપણે ઉપયોગ કરવો જોઈએ કે આપણા જીવનની અંદર દરેક વ્યક્તિઓ આપણને યાદ કરી શકે। માટે બની શકે ત્યાં સુધી મધુર વાણીનો પ્રયોગ કરજો। કયો ઉપાય કરવો જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે? વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર દુર્ગા, દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમ છયદિની, દુર્ગમ સાધિની, દુર્ગમ નાશિની એટલે કે દુર્ગાના 32 નામનો જપ આજે કરવો જોઈએ। અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકશે। વૃષભ રાશિવાળા જાતકો માટે આ બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક વ્યાપાર તમારો મધ્યમ માત્રામાં ચાલશે। આ સમયગાળાની અંદર તમારા ભાઈ બહેન સાથે તમારે તણાવ, ચિંતા, ટેન્શન વધી શકે એમ છે। આ સમયગાળાની અંદર તમારી પ્રતિષ્ઠાની અંદર સમસ્યા સર્જાઈ શકે। તમારો ખોટો નિર્ણય તમને ક્યાંક ને ક્યાંક સમસ્યા આપી શકે એમ છે। માટે નિર્ણય લેવામાં સાવધાની રાખવી બહુ જ જરૂરી છે। ખાસ કરીને 20, 21 અને 22 આ 3 ડિસેમ્બર તમારા માટે લાભદાયી રહેશે। આ સમયગાળાની અંદર વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે। ગુરુવારના દિવસે જો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ તમે કરો અને રોજને માટે ભગવાન વિષ્ણુની ઉપાસના કરો તો અવશ્ય વૃષભ રાશિવાળા જાતકો માટે બેસ્ટ રિઝલ્ટ મળશે। પોઝિટિવ ફાયદો પ્રાપ્ત થતો જણાય। કોલર મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો મિથુન રાશિ કે જેના અક્ષર છે ક, છ, ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે વ્યવસાયિક યોજનાઓ તમે આજે બનાવી શકશો। નોકરિયાત વર્ગની ઈચ્છાઓ આજે અવશ્ય પરિપૂર્ણ થતી જણાશે અને આજના દિવસની અંદર કરેલો પરિશ્રમ તમારા માટે ફળદાયી રહેતો જણાશે। પ્રેમ સંબંધોમાં આજે દૂરી રહેવાના પણ યોગો જણાઈ રહ્યા છે। મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાય માતાને ઘાસ અવશ્ય અર્પણ કરવું જોઈએ। પોઝિટિવ રિઝલ્ટ મળશે। મિથુન રાશિવાળા જાતકો માટે આ બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ કોઈ પણ પ્રકારના ફાલતુ એકબીજાના બહેસની અંદર ન પડતા, વાદ વિવાદની અંદર ન પડતા, નહીતર આ વાદ વિવાદની અંદર તમને નુકસાન થઈ શકે એમ છે। તમારા શત્રુઓથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે। આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવની ઉપાસના કરો, ભગવાન શંકરના મંત્રના જપ કરો અને બની શકે તો શિવ પંચાક્ષર મંત્રના જપ કરશો
તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે સરકારી કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાશે. વ્યવસાયિક કામકાજની અંદર પણ તમને સારો લાભ મળી શકે. કોર્ટ કચેરીને લગતા કામકાજમાં તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. નાના નાના પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન ગણપતિના મંત્રનો જપ કરો, ભગવાન ગણેશની આરાધના કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકે એમ છે. કર્ક રાશિવાળા જાતકો માટે આ બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ જે અવિવાહિત છે, જેના લગ્ન નથી થયા, આવા લોકો માટે શુભ સમાચાર લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર પ્રેમ સંબંધોમાં તમારે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળશે. જીવન સાથીનો સંપૂર્ણ સહયોગ તમને પ્રાપ્ત થઈ શકે. સંતાન સુખ તમને સારું મળી શકે. સંતાન દ્વારા તમને સુખ સારું મળી શકે. અને તમે જો મહેનત કરશો, પરિશ્રમ કરશો તો તમારા શત્રુઓને અવશ્ય તમે પરાસ્ત કરી શકશો. આ સમયગાળાની અંદર આર્થિક સફળતા તમને સારી એવી મળતી જણાય. ગાયત્રી મંત્રની રોજને માટે 3 માળા કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત દર્શક મિત્રો કોલર મિત્ર કરી લઈએ 5મી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિ વાળા જાતકો માટે આજે આર્થિક પાસું તમારું મજબૂત બનતું જણાશે. આજના દિવસની અંદર ખાસ કરીને વ્યવસાયિક બાબતોની અંદર તમારી સારી એવી પ્રગતિ પ્રાપ્ત થતી જણાય ને પૈસાની લેવડમાં અને પૈસાની દેવડમાં થોડીક સાવચેતી રાખવી જરૂરી છે. ખાનપાનની અંદર આજે કાળજી રાખશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ સિંહ રાશિવાળા જાતકો માટે બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણની. જો તમારે કોઈ પણ પ્રકારનું કરજ તમારી માથે છે તો આ કરજ આ સમયગાળામાં ઓછું થતું જણાશે. આ સમયગાળાની અંદર કમરને લગતા દર્દો થવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. તમારા જીવન સાથીનું સ્વાસ્થ્ય સારું રહેશે. સંતાનનો તમને ભરપૂર સહયોગ મળી શકશે અને આ સમયગાળાની અંદર તમારા શત્રુઓ પણ તમને મદદ કરશે. વ્યવસાયની દ્રષ્ટિએ તમને બેસ્ટ રિઝલ્ટ મળતું જણાય. આ સમયની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો શિવ ચાલીસાનો પાઠ કરજો. શિવ ચાલીસાનો રોજને માટે પાઠ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે પરિવારજનોનો સંપૂર્ણ સહયોગ તમને મળતો જણાશે. યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગોથી તમને લાભ મળી શકે. અવિવાહિતને સારા સમાચારની પ્રાપ્તિ થતી જણાશે. જમીન અને તેને લગતા રોકાણથી તમને સારો લાભ મળી શકશે. કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ. સારો ફાયદો પ્રાપ્ત કરવો છે તો શ્વાનને અવશ્ય દૂધ અર્પણ કરો, પોઝિટિવ લાભ મળતો જણાય. કન્યા રાશિવાળા જાતકો માટે આ બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો સહકાર મળશે. આ સમયગાળાની અંદર ભાઈ બહેન સાથેના સંબંધો સારા રહેશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. માતા પિતાના આશીર્વાદથી તમારા વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળશે. તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકશો અને નોકરિયાત વર્ગને અવશ્ય પ્રમોશનના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. રોજને માટે બની શકે ત્યાં સુધી ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી એટલે કે ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરવો તમારા માટે લાભદાયી રહેશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે. સમસ્યા તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર સામાન્ય પરેશાની તકલીફ રહેતી જણાશે. આ સમયગાળાની અંદર નોકરિયાત વર્ગને કામકાજની અંદર નવી નવી તકો પ્રાપ્ત થતી જણાય ને પારિવારિક સંઘર્ષથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. કોઈ પણ નિર્ણય લેવો હોય સમજી વિચારીને લેજો, અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાશે. તુલા રાશિવાળા જાતકો
જાતકોએ આજના દિવસની અંદર નિર્ધન ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું તમારા માટે લાભદાયી છે. તુલા રાશિવાળા જાતકો માટે આ બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ તમને વ્યવસાયની અંદર વ્યાપારની અંદર સુંદર મજાનો લાભ આપશે. સ્વાસ્થ્ય બાબતે તમને સારો એવો લાભ મળી શકે એમ છે અને પરાક્રમની અંદર વૃદ્ધિ થાય. ગુસ્સા ઉપર કાબુ રાખવો તમારે બહુ જ જરૂરી છે. પ્રતિષ્ઠાની અંદર વધારો થશે, ધન આવક વધી શકે એમ છે અને આ સમયગાળાની અંદર તમારે ખાસ તમારા બેન સાથેના સંબંધો સાચવીને રાખવા બહુ જ જરૂરી રહેશે. બની શકે ત્યાં સુધી દર શનિવારના દિવસે મંદિરે જવાનું, પૂજા કરવાની અને બુધવારના દિવસે તમારે ભગવાન ગણપતિની આરાધના કરવાની. તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે પરદેશને લગતા કામકાજથી તમને સારો લાભ મળતો જણાશે. નોકરિયાત વર્ગને કાર્યભાર વધતો જણાય. પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો પણ ઉકેલ આવતો જણાશે. વિદ્યાર્થી બંધુઓને મહેનતનું સુંદર મજાનું પરિણામ મળતું જણાશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરજો. પોઝિટિવ લાભ મળશે. અને આ વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ માતાનું સ્વાસ્થ્ય સારું રહી શકે, પિતા તરફથી થોડીક તકલીફ આવી શકે એમ છે, માટે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. વ્યાપારની અંદર ક્યાંક ને ક્યાંક તમને વધારો થતો જણાય. ભાગ્યનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકે. ધનને લગતી કોઈ સમસ્યા છે તો આ સમસ્યા તમારી પરિપૂર્ણ થતી જણાશે. સંતાનનો સંપૂર્ણ સહયોગ તમને મળી શકે એમ છે અને આ સમયગાળાની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે, સારો ફાયદો પ્રાપ્ત કરવા માટે બની શકે તો રોજ 3 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો ધન રાશિની. ધન રાશિની આપણે વાત કરીએ પહેલા દર્શક મિત્રો આપને જણાવી દઉં કે આગામી બુધવારે એટલે કે આવે તે બુધવારે હું તમને રાજકોટની અંદર મળીશ. જે લોકોને રાજકોટમાં મને મળવું છે એ લોકો પોતાની અપોઇન્ટમેન્ટ ઉપર આપેલા ફોન નંબર ઉપર નોંધાવી શકે છે અને અવશ્ય મને રૂબરૂ મળી શકે છે. વાત ધન રાશિની કરીએ. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે જૂની ઉઘરાણીની અંદર તમને સારો લાભ મળતો જણાશે. આવક અને જાવકનું પ્રમાણ જળવાઈ રહેતું જણાય ને વાહન ચલાવવામાં તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. સહકર્મચારી વર્ગનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શંકરના મંત્રના જપ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત કરી લઈએ ધન રાશિવાળા જાતકો માટે બુધના માર્ગી પરિભ્રમણની. બુધના માર્ગી પરિભ્રમણના લીધે જે લોકો અભ્યાસ કરી રહ્યા છે આવા વિદ્યાર્થી બંધુઓને અભ્યાસની અંદર થોડી ઘણી રૂકાવટો આવી શકે એમ છે. જીવન સાથીનું સ્વાસ્થ્ય તમારે સારું રહેશે. કામકાજની અંદર તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. અજાણ્યા વ્યક્તિ ઉપર કરેલો વિશ્વાસ તમને નુકસાન અપાવી શકે એમ છે. દુર્ઘટનાઓથી બચવું પડશે ને એટલા માટે બની શકે ત્યાં સુધી રોજને માટે રુદ્રાષ્ટકનો પાઠ કરજો. પોઝિટિવ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. જીવન સાથીનો સહયોગ મળી શકે, તેનું સાનિધ્ય મળી શકે અને આવકના નવા દ્વાર તમારા માટે ખુલતા જણાશે. કોઈ પણ કામકાજમાં ધીરજ રાખવી તમારા માટે લાભદાયી છે અને મુશ્કેલીની અંદરથી અવશ્ય તમને માર્ગ પણ મળતો જણાશે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો ભગવાન શંકરના મંત્રના જપ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. મકર રાશિવાળા જાતકો માટે ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો સહકાર સારો એવો મળશે. આ સમયની અંદર લાંબી યાત્રાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને તમારા કામકાજમાં પરેશાની તકલીફ થોડી રહેતી જણાશે. ધન આવવાના યોગ છે પરંતુ સામે જવાના યોગે વધારે છે, માટે ધ્યાન રાખજો. બની શકે તો ગાય માતાને ઘાસ અર્પણ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ.
ભાઈ બહેનના સંબંધોમાં મધુરતા રહેતી જણાશે. સારા સમાચારથી તમારી ખુશીની અંદર, આનંદની અંદર વધારો થાય. કોઈ પણ રોકાણ માટે સમય મધ્યમ છે. તણાવ, ચિંતાવાળા કામકાજમાં સાચવીને કામ કરજો, નહીતર સમસ્યાનું સર્જન થતું જણાશે. આજે બની શકે ત્યાં સુધી ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જપ કરી દિવસની શરૂઆત કરવી. પોઝિટિવ રિઝલ્ટ મળશે. બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ કુંભ રાશિવાળા જાતકો માટે સ્વાસ્થ્ય સુખ સારું આપશે. કામકાજની અંદર સફળતા આપશે. ધન આવવાની શક્યતાઓ વધી શકે એમ છે. તમારા શત્રુઓ તમને પરાસ્ત ન કરે એ માટે તમારે સજાગ રહેવું બહુ જ જરૂરી છે. ખાસ કરીને રોજને માટે તમારે પહેલી રોટલી ગાય માતાને અર્પણ કરી તમારા દિવસની અંદર તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ઘર વપરાશની ચીજોની અંદર ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે. સમાજમાં યશ, માન, પ્રતિષ્ઠા એમાં વધારો થાય. માલ મિલકતને લગતા કામકાજની અંદર પણ મુશ્કેલી રહેતી જણાય ને નોકરિયાત વર્ગને મહેનતનું ફળ મળતું જણાશે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છે તો ઓમ ગમ સ્વાહા મંત્રનો જપ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે મીન રાશિવાળા જાતકો માટે. ખાસ કરીને બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ ભાગ્યમાં વૃદ્ધિ લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર ધનનું આવક વધતી જણાશે. શત્રુઓ તમને તકલીફ પરેશાની આપી શકે એમ છે. સંતાનોનો ભરપૂર સહયોગ મળશે. ભાઈ બહેન સાથેના સંબંધો સામાન્ય રહેશે અને માતા પિતાના સ્વાસ્થ્ય બાબતે થોડીક ચિંતા રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કાળા શ્વાનની સેવા કરવી તમારા માટે લાભદાયી છે. દર્શક મિત્રો,